નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો સમગ્ર દેશમાં ડુંગળીના ઉત્પાદન માટે ભાવનગર જિલ્લો મહારાષ્ટ્રના નાસિક બાદ બીજા નંબરે આવે છે અને હાલ ડુંગળીની આવક તેના મધ્યાહન સમયે પહોંચી છે અને ભાવનગર સહિત જિલ્લાના યાર્ડમાં માલનો ભરાવો થવા પામ્યો છે। ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં આજે 2.5 થી 3 લાખ ઠેલાની આવક થવા પામી છે। જોકે હાલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ 20 કિલોના 100 રૂપિયાથી લઈને 220 સુધી પહોંચ્યા છે, પરંતુ આ ભાવથી ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। આગળના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોતા મંદિર પ્રશાસનોએ મોટો નિર્ણય લીધો છે। રામ મંદિરના દર્શનનો સમય લંબાવવામાં આવ્યો છે। હવે ભક્તો રાત્રે 10 વાગ્યા સુધી રામલલ્લાના દર્શન કરી શકશે। વાસ્તવમાં મંગળવારે શ્રી રામલલ્લાની નવી મૂર્તિના અભિષેકના બીજા દિવસે લગભગ 2.5 થી 3 લાખ ભક્તોએ તેના દર્શન કર્યા હતા અને એટલી જ સંખ્યામાં લોકો દર્શનની રાહ જોઈને અયોધ્યામાં પડાવ નાખીને રહ્યા છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે રામ મંદિરની વ્યવસ્થા જોવા માટે અયોધ્યાની મુલાકાત લીધી હતી।